નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। 62 વર્ષના સુમિત્રાબેન આજે ખૂબ જ ખુશ હતા, કેમ કે થોડા દિવસો પહેલાં જ તે ગામડેથી પોતાના દીકરા પાસે પહેલી વાર શહેરમાં આવ્યા હતા। આજે તેમના દીકરાના લગ્નને 1 વર્ષ થયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરા અને વહુએ તેમના બધા જ મિત્રો અને પડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું। સુમિત્રાબેન તેમના પતિ રસિકભાઈ સાથે તેમના દીકરા અને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા। ત્યારે તેમણે પોતાના દીકરા અનિલ અને વહુ નિશાને તેમના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિરે જવા નીકળી ગયા। ત્યારબાદ નિશા અને અનિલ સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા। સાંજ પડી એટલે બધા જ તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા। ધીરે ધીરે બધા જ મહેમાનો પણ આવી ગયા। નિશા અને અનિલે બધાનું સ્વાગત કર્યું અને પછી બંનેએ સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી। ત્યારબાદ અનિલે એનિવર્સરી ગિફ્ટમાં નિશાને એક ડાયમંડનો નેકલેસ આપ્યો। ગિફ્ટ જોઈને નિશા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે બાજુના ટેબલ પર પડેલી બધી જ ગિફ્ટની બાજુમાં તે નેકલેસનું બોક્સ રાખી દીધું। ત્યારબાદ બધા જમવા માટે જતા રહ્યા। થોડી વારે નિશા પોતાની ગિફ્ટ લેવા માટે ટેબલ પાસે ગઈ તો તેણે જોયું કે બધી જ ગિફ્ટ હતી, પણ ડાયમંડના નેકલેસવાળું બોક્સ ટેબલ પર હતું નહીં। એટલે નિશાએ રાડ પાડી, "ઓ માં, મારો ડાયમંડનો નેકલેસ!" એમ કહીને તે બોક્સ ગોતવા લાગી। એટલે તેની આસપાસના લોકો પણ પૂછવા લાગ્યા, "શું થયું નિશા? તું શું શોધી રહી છે? કંઈ ખોવાઈ ગયું છે?" ત્યારે ચિંતાના ભાવ સાથે નિશાએ કહ્યું, "હા, મારા ડાયમંડના નેકલેસનું બોક્સ નથી દેખાઈ રહ્યું અને મને ખબર નથી કે ક્યાં ગયું છે। હમણાં થોડી વાર પહેલાં જ મેં અહીં ટેબલ પર તે બોક્સ જોયું હતું, પણ હવે નથી દેખાઈ રહ્યું." એમ કહીને નિશા સીધી જ તેના સાસુ સુમિત્રાબેન પાસે ગઈ। તે સમયે સુમિત્રાબેન તેમની ઉંમરના મહિલાઓ સાથે ખુરશી પર બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા। નિશાએ તેમની સાથે જઈને તેમને કહ્યું, "મમ્મી, અહીંયા આવો તો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે." "શું વાત છે બેટા?" "મમ્મી, મારો ડાયમંડનો નેકલેસ જે હમણાં અનિલે મને આપ્યો હતો તેનું બોક્સ દેખાઈ નથી રહ્યું અને મને તમારું પર્સ બતાવો, મારે તમારું પર્સ ચેક કરવું છે." નિશાના મોઢેથી આવી વાત સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો તેની તરફ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નિશા આવું કેમ બોલે છે? સુમિત્રાબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા અને એવું વિચારવા લાગ્યા કે નિશા જે બોલે તે સાંભળીને આ બધા લોકો શું વિચારતા હશે? "શું હું મારી વહુનો હાર ચોરી શકું?" સુમિત્રાબેને કહ્યું, "નિશા, આ તું કેવી વાત કરે છે? તારા નેકલેસનું બોક્સ મેં નથી લીધું, ત્યાં જ સ્ટેજની આજુબાજુ હશે। તું ત્યાં જઈને વ્યવસ્થિત રીતે ગોત। તું મારું પર્સ જોવાની વાત કેમ કરે છે? તારું દિમાગ તો ઠેકાણે છે ને?" "મમ્મી, તમે જ્યારથી ગામડેથી આવ્યા છો ત્યારથી હું જોઉં છું કે તમે મારી દરેક વસ્તુઓ ઉપર ધ્યાન રાખો છો। ક્યાંક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા હોવ છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન ઉપાડીને જોતા હોવ છો। તમારી નજર ફક્ત મારા અને મારા સામાન પર જ હોય છે। વધુમાં અનિલે મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું." સુમિત્રાબેન બોલ્યા, "નિશા બેટા, તું ખોટું વિચારી રહી છે। અનિલે તને હાર આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું। અરે, તું તેની પત્ની છે। ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે." સુમિત્રાબેન નિશાને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ નિશા તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતી। તેણે સુમિત્રાબેનના હાથમાંથી તેમનું પર્સ છીનવી લીધું અને પર્સની બધી જ સામગ્રી બાજુના ટેબલ ઉપર કાઢીને ચેક કરવા લાગી। બધા જ મહેમાનો વચ્ચે પોતાનું આ રીતે અપમાન થતું જોઈને સુમિત્રાબેનના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ અને નિશાએ સુમિત્રાબેનનું આખું જ પર્સ ચેક કર્યું, પણ પર્સમાંથી નેકલેસ મળ્યો નહીં। બધાની સામે વહુ દ્વારા થયેલું આવા અપમાનના કારણે સુમિત્રાબેન સ્તબ્ધ બનીને ખુરશી પર બેઠા રહ્યા। આજે તે અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા હતા।
અને પોતાને ખૂબ જ એકલા હોય તેવું અનુભવી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાની સાડીના છેડાથી આંસુ લૂછીને તેમની નજર રસિકભાઈને શોધવા લાગી. તેમણે જોયું કે તેમના પતિ રસિકભાઈ પાર્ટી હોલની બહાર ફોન પર કોઈકની સાથે વાતો કરી રહ્યા હતા. વાતચીત પૂરી થતાં પછી જ્યારે રસિકભાઈ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા તો ખુરશી પર બેઠેલા સુમિત્રાબેન તરફ એક નજર નાખી. તેમનો ચહેરો જોતાં જ એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહ્યા છે. આ જોઈને રસિકભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા. રસિકભાઈ નજીક આવ્યા તો જોયું કે સુમિત્રાબેનની આંખોમાં આંસુ હતા. એટલે તેમણે પૂછ્યું કે શું થયું? તારી આંખોમાં આંસુ કેમ છે અને તું આમ ઉદાસ કેમ બેઠી છે? સુમિત્રાબેન કંઈ બોલ્યા નહીં. એટલે રસિકભાઈને પરિસ્થિતિ સમજતા વાર ન લાગી. તેમણે સુમિત્રાબેનને કહ્યું, તું આમ પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છે? કંઈક તો બોલ, શું થયું છે? એટલે સુમિત્રાબેનના મોઢામાંથી ખૂબ જ મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા. શું હું ચોર છું? મારી વહુએ બધાની સામે મારું પર્સ ચેક કરીને મારું અપમાન કર્યું છે. તેણે એમ કેમ વિચાર્યું કે હું ચોર છું? તેનો હાર મેં ચોરી લીધો છે. હું કોઈ ચોર નથી. આટલું કહીને તેમણે પોતાની સાડીના છેડાથી મોઢું ઢાંકી દીધું અને રડવા લાગ્યા. સુમિત્રા, તું આવી બકવાસ વાતો કેમ કરી રહી છે? કોણે કહ્યું કે તું ચોર છે? અને તું ભલા ચોરી શું કામે ને કરીશ? ત્યારે આજુબાજુમાંથી કોઈક એક બોલ્યું કે રમણીકભાઈ, તમારા દીકરાની વહુનો નેકલેસ ખોવાઈ ગયો છે અને તે શોધી રહી છે. તમારો દીકરો પણ તેને શોધી રહ્યો છે. ત્યારે રસિકભાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી મહિલા બોલી, તમારા વહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલાં આજુબાજુમાં ગોતવી જોઈએ. અરે, શું કોઈ પોતાની સાસુ સાથે આવું વર્તન કરે? તેણે તો બધા લોકોની સામે સુમિત્રાબેનના પર્સની તપાસ કરી, જાણે તેની સાસુ ચોર હોય અને તેનો હાર ચોરી લીધો હોય. અરે, પાર્ટીમાં તો ઘણા બધા લોકો હાજર છે. થોડી તો શરમ કરવી જોઈએ ને. જુઓ બિચારા સુમિત્રાબેન ત્યારથી જ ગુમસુમ બેઠા છે. ના તો કંઈ બોલે છે કે ના તો કંઈની સાથે વાત કરે છે. રસિકભાઈએ જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે વિચાર્યું કે નિશાએ પોતાની સાસુ પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવ્યો. ત્યારે રસિકભાઈની નજર બાજુના ટેબલ પર પડી. તેમણે જોયું કે સુમિત્રાબેનનું પર્સ તો ત્યાં જ હતું, પણ તેનો બધો જ સામાન ટેબલ ઉપર વિખરાયેલો પડ્યો હતો. તેમણે ઝડપથી જ બધી વસ્તુઓ ભેગી કરીને પર્સની અંદર મૂકી. થોડીક વાર પછી તેમનો દીકરો પણ સુમિત્રાબેન પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, તમે નિશાનો નેકલેસ ક્યાંય જોયો છે? જોયો હોય તો મને કહો. તેની પોતાની મમ્મી પર સીધો ચોરીનો આરોપ લગાવવાની હિંમત થઈ નહીં એટલે તેણે ગોળ ગોળ વાતો કરીને સુમિત્રાબેનને પૂછ્યું. ત્યારે રસિકભાઈએ અનિલને કહ્યું કે તને શરમ નથી આવતી તારી મમ્મીને નેકલેસ વિશે પૂછતા? શું તારી મા તને ચોર લાગે છે કે તારી પત્નીના નેકલેસને તે ચોરી કરી લેશે? અરે, શું કમી છે તારી મમ્મી પાસે કે તારી પત્નીના ઘરેણા ચોરે? તું અહીંથી ચાલ્યો જા, નહીતર ગુસ્સામાં મારો હાથ ઉપડી જશે. હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી શકું. ત્યારબાદ રસિકભાઈએ સુમિત્રાબેનનો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા. પણ તેમનો દીકરો અને વહુ હજી પાર્ટી કરી રહ્યા હતા. ઘરે આવ્યા પછી રસિકભાઈ સુમિત્રાબેનને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહ્યું, તું ચિંતા ના કર, નિશાને આવવા દે. હું તેને કહીશ કે તેણે બધાની સામે આ રીતે તારું પર્સ ચેક કરીને સારું નથી કર્યું અને અનિલે તેને એકવાર પણ રોકી નહીં કે તું મારા મમ્મીની તપાસ કેમ કરી રહી છે. મારી મમ્મી આવું ક્યારેય ન કરી શકે. સુમિત્રાબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે અનિલ અને નિશાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી, અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે. સુમિત્રાબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આજે તે પહેલી વખત પોતાના દીકરા અને વહુના ઘરે જઈ રહ્યા હતા, કારણ કે અનિલ જ્યારથી શહેરમાં નોકરી કરવા લાગ્યો હતો
ત્યારથી જ જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે અનિલને પોતાના ગામડે ઘરે બોલાવી લેતા હતા. અનિલ પણ ત્યાં એક રૂમમાં એકલો રહેતો હતો, એટલે તેઓ ત્યાં જઈને શું કરે. પણ જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે એક મોટો ફ્લેટ ખરીદી લીધો અને તે બંને તેના આરામથી રહેવા લાગ્યા. તેમના લગ્નના 1 વર્ષ દરમિયાન સુમિત્રાબેન પણ ત્યાં ગયા ન હતા, કેમ કે તે બંને નોકરી કરતા હતા, એટલે ત્યાં જઈને તેઓ શું કરે એમ વિચારીને તે નહોતા ગયા. પણ હવે તેમના લગ્નને 1 વર્ષ થવાનું હતું, એટલે સુમિત્રાબેને તેમના પતિને કહ્યું, સાંભળ્યું, આ મારી વહુની પહેલી વર્ષગાંઠ છે, તેથી હું તેને ખૂબ જ સરસ ગિફ્ટ આપીશ. એટલે રસિકભાઈએ કહ્યું કે ચાલ, હું આજે જ તને મારી સાથે બજારમાં લઈ જઈશ. તારે નિશા માટે સાડી લેવી હોય તો લઈ લેજે. અરે ના ના, હું તેને સાડી નહીં આપું, હું તો મારી વહુને સોનાની બંગડીઓ આપીશ. સોનાની બંગડીઓ સાંભળીને રસિકભાઈ બોલ્યા, આટલી મોંઘી ગિફ્ટ તારે આપવી છે? ચલ કાંઈ વાંધો નહીં, તારી બંગડી આપવાની ઈચ્છા છે તો ઠીક છે, હું કાલે જ બેંકમાંથી પૈસા ઉપાડીને લઈ આવું. પછી આપણે બંને સોનાની દુકાને જઈશું અને તને ગમે તેવી બંગડીઓ નિશા માટે ખરીદી લેજે. બીજા જ દિવસે જ્યારે સુમિત્રાબેન તેમની વહુ માટે બંગડીઓ લેવા ગયા ત્યારે તે એટલા ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે તે નિશાને બંગડીઓ આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુએ મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી લેશે. ખબર નહીં સુમિત્રાબેને તેમના મનમાં કેવી ઈચ્છાઓ રાખી હતી. હકીકતમાં અનિલ, સુમિત્રા અને રસિકભાઈનો એકમાત્ર દીકરો હતો. રસિકભાઈ ગામની સરકારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને તેની સાથે તેઓ બાળકોને કોચિંગ પણ કરાવતા હતા. આજુબાજુના ગામડામાં બાળકો પણ તેમની પાસે ભણવા આવતા હતા, કારણ કે તેઓ જે રીતે અંગ્રેજી ભાષા શીખવતા હતા બાળકોને ખૂબ જ ઝડપથી સમજાઈ જતું હતું. તેઓ તેમના વિસ્તારના અંગ્રેજી ભાષાના પ્રખ્યાત શિક્ષક હતા. ગામમાં દરેક જણ તેમને તેમના નામથી ઓળખતા ન હતા, પણ ગામમાં દરેક લોકો તેમને માસ્તરજીના નામથી ઓળખતા. કોઈને પણ પૂછો કે અંગ્રેજીના માસ્તરનું ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દે. રસિકભાઈનો દીકરો અનિલ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. પોતાના ગામની શાળામાંથી જ અનિલ શિક્ષણ પૂરું કર્યું અને પછી તેને આગળ ભણવા માટે શહેરમાં મોકલ્યો. રસિકભાઈનો જે પગાર આવતો તે બધો જ અનિલના ભણતર પાછળ વાપરી નાખતા અને ટ્યુશન અને કોચિંગમાંથી જે કમાણી થતી હતી તે ઘર ખર્ચમાં વાપરતા હતા. એક દિવસ અનિલ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો. પછી તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. બહુ મોટી પોસ્ટની નોકરી મળ્યા પછી અનિલને સંબંધના ઘણાઓ માગાઓ આવવા લાગ્યા, કેમ કે તે દેખાવડો હતો. હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી, એટલે રોજ કોઈકને કોઈક સંબંધ તેના લગ્ન માટે આવતા જ રહેતા હતા. ઘણી છોકરીઓ જોયા પછી તેમાંથી સુમિત્રાબેને નિશાને પસંદ કરી હતી. બધી જ ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ. તે બંનેના લગ્ન પણ ખૂબ જ ધૂમધામથી થયા. સુમિત્રાબેન અને રસિકભાઈએ તેમના દીકરાની ઈચ્છા મુજબ જ લગ્નમાં બધું જ કર્યું અને નિશાને લગ્નમાં જે કંઈ પણ દાગીના ચડાવવાના હતા તે બધા જ તેમણે નિશાને બોલાવીને તેમની પસંદગી મુજબ જ ખરીદી કરી હતી. કેમ કે સુમિત્રાબેનને મનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી, એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરી જેવો જ પ્રેમ અને સ્નેહ આપશે. લગ્ન પછી નિશા જ્યારે સાસરે આવી તો સુમિત્રાબેને તેને એવું ન લાગવા દીધું કે તે સસરાના ઘરે છે, પણ સુમિત્રાબેનને એ ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે અને વહુ દીકરી ક્યારેય બની શકતી નથી. અને સાસુ વહુને ગમે તેટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારેય માં નથી બની શકતી. મિત્રો, આ દુનિયાનું સત્ય છે, તેને કોઈ બદલી શકતું નથી. હવે ધીરે ધીરે અનિલના લગ્નનો સમય નજીક આવ્યો અને નિશા દીકરી બનીને સુમિત્રાબેનના ઘરે આવી ગઈ. લગ્ન વખતે તો સુમિત્રાબેન આનંદથી ભરાઈ ગયા કે તેમના નાના પરિવારમાં એક નવું સભ્ય આવી જશે.
તેમણે પોતાની વહુનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું. વહુના સ્વાગત સત્કારમાં કોઈ જ ખામી ન રાખી. જોકે લગ્ન પછી નિશા 15 દિવસ સુધી જ પોતાના સસરાના ઘરે રહી, પણ આ 15 દિવસ દરમિયાન સુમિત્રાબેને તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યું. તેમના સમાજમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ જ કામ કરવા દેવા માટે કહેતા નહીં. તેથી સુમિત્રાબેન નિશાનું બધું જ કામ કરતા હતા. જ્યારે બીજી વાર નિશા તેના સાસરે પાછી આવી ત્યારે તે ફક્ત 2 દિવસ જ રોકાઈ હતી અને પછી અનિલની સાથે નોકરી પર ચાલી ગઈ હતી. એટલે સુમિત્રાબેનને પોતાની વહુ સાથે વધુ સમય વિતાવવાનો સમય ન મળ્યો. તેથી જ તેઓ તેને બરાબર સમજી નહોતા શક્યા કે નિશાનો સ્વભાવ કેવો ન હતો અને કેવો છે, તેને શું ગમે છે, શું નાપસંદ છે, તેનું વ્યક્તિત્વ કેવું છે. મિત્રો, જ્યાં સુધી આપણે કોઈની સાથે રહેતા નથી ત્યાં સુધી આપણે તેના સ્વભાવ વિશે કંઈ કહી શકતા નથી. જ્યારે આપણે તેની સાથે રહ્યા છીએ ત્યારે જ આપણને તેના સ્વભાવ વિશે ખબર પડે છે. આજે સુમિત્રાબેન અને રસિકભાઈની પણ આવી જ હાલત થઈ હતી. તેમના દીકરાના ફ્લેટના રૂમમાં બેસીને સુમિત્રાબેન આ બધું વિચારી રહ્યા હતા. ત્યારે જ અચાનક તેમના કોઈના આવવાનો અવાજ સંભળાયો. જ્યારે સુમિત્રાબેને દરવાજો ખોલ્યો તો સામે પોતાના દીકરા અને વહુને ઊભેલા જોયા. આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ 1 વાગ્યો બંને ઘરે પાછા આવ્યા હતા. સુમિત્રાબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા. અનિલ તેમને કંઈક કહેવા માટે આગળ વધ્યો, પણ સુમિત્રાબેને કહ્યું કે અત્યારે કંઈ જ કહેવાની કે સાંભળવાની જરૂર નથી. રાત બહુ થઈ ગઈ છે, રાતનો 1 વાગ્યો છે. એટલે ચૂપચાપ તેઓ રૂમમાં જઈને સૂઈ ગયા. ત્યારે રસિકભાઈ પણ સહેજ ખખડાટના અવાજથી જાગી ગયા અને પૂછ્યું કે શું થયું? સુમિત્રા, તું કેમ હજી સુધી સૂતી નથી? અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો? કંઈ નહીં, અનિલ અને નિશા પાર્ટીમાંથી આવ્યા છે. ત્યારે સુમિત્રાબેનને યાદ આવ્યું કે નિશા માટે જે સોનાની બંગડીઓ લઈને આવ્યા હતા તે સોનાની બંગડીઓ તો હજુ તેને આપી જ ન હતી, કેમ કે બંગડીઓ આપે તે પહેલાં જ આ બધું થઈ ગયું હતું. પણ એક માનું હૃદય હોય છે. આટલું બધું થયા પછી પણ સુમિત્રાબેને રસિકભાઈને કહ્યું કે એવું કરીશું કે આપણે બંગડી કાલે સવારે આપી દઈશું. ત્યારે રસિકભાઈ પલંગ પરથી ઊભા થયા અને સુમિત્રાબેનને કહ્યું, ના સુમિત્રા, હવે આ બંગડી નથી આપવી. આપણે કેટલા હરખથી વહુ માટે આ બંગડી લઈને આવ્યા હતા, પણ તેરે તારી સામે શું કર્યું તે તું કેમ ભૂલી જાય છે? હવે હું આ બંગડી ક્યારેય નહીં આપવા દઉં. પોતાના પતિની સામે સુમિત્રાબેન કંઈ બોલી શક્યા નહીં, કેમ કે તેમને પણ તેમની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું. સવારે 8 વાગ્યા સુધી બધા જ સૂતા રહ્યા, કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. તેથી કોઈ વહેલા ઉઠી નહોતા શક્યા. એટલે સુમિત્રાબેન ઉઠીને રસોડામાં ગયા અને રસિકભાઈ અને પોતાના માટે ચા બનાવીને લઈ આવ્યા. જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે જ અનિલ અને નિશા બંને જાગ્યા અને બોલ્યા કે મમ્મી, તમે એકલા ચા બનાવીને પી લીધી? મારા માટે તો તમે ચા પણ બનાવી નહીં. એટલે સુમિત્રાબેને કહ્યું, ઠીક છે બેટા, હું હમણાં જ બનાવી દઉં. સુમિત્રાબેન ચા બનાવવા માટે જેવા જ ઊભા થયા કે રસિકભાઈએ તેમને પાછા બેસવાનું કહ્યું અને અનિલ સામે જોઈને કહ્યું કે કેમ બેટા, તે અને તારી પત્નીએ કાલે તારી મમ્મી સાથે જે કર્યું એ જોઈને તને હજી પણ આશા છે કે તારી માં તારા માટે ચા બનાવીને આપશે? એટલે અનિલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, કાલે નિશાનો નેકલેસ તેની એક બહેનપણીએ નિશાના પર્સમાં જ રાખી દીધો હતો. મોંઘી ગિફ્ટ છે, ખોવાઈ ના જાય એમ વિચારીને. અને કેક કાપ્યા પછી તે બહેનપણી તેના ઘરે જતી રહી હતી, એટલે તે અમને આ વાત કહેવાનું ભૂલી ગઈ હતી. પણ થોડા સમય પછી જ્યારે નિશાના પર્સમાં રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા માટે પર્સ પાસે ગયો અને જ્યારે મેં ફોન કાઢવા માટે પર્સ ખોલ્યું તો નિશાના નેકલેસનું બોક્સ તેના પર્સમાં જ પડ્યું હતું અને ફોન ઉપાડ્યો તો તેની બહેનપણીએ પણ આ બધી વાત જણાવી.
મને માફ કરી દો. નિશાએ જે તમારી સાથે કર્યું તે સારું નથી કર્યું. નિશાને નજીકમાં ઊભેલી જોઈને રસિકભાઈએ કહ્યું, નિશા, તારી સાસુનું પર્સ જોતા પહેલાં તારે એક વખત પોતાનું પર્સ ચેક કરવું જોઈતું હતું. પછી જ કોઈક બીજા ઉપર આરોપ નાખવો જોઈએ. ત્યારે નિશાએ કહ્યું, પપ્પા, કેટલી મોંઘી ગિફ્ટ હતી. તે ખોવાઈ ગઈ એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી. અને હું તો મમ્મીનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં ભૂલથી ગિફ્ટ તેમના પર્સમાં તો નથી મૂકી દીધી ને. અરે ભલા, તું તારી ગિફ્ટ તારી સાસુને કેમ રાખવા માટે આપીશ? તારી ગિફ્ટ તો તું જ જાતે રાખીશ ને. તે જાણી જોઈને બધાની સામે તારી સાસુનું અપમાન કર્યું છે. આ બધું હું બિલકુલ સહન નહીં કરી લઉં. અને તમને બંનેને શું લાગે છે કે હું મારી પત્નીને હાર પહેરાવી શકતો નથી? મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે કે હું મારી પત્ની માટે તેનાથી પણ વધુ સુંદર હાર ખરીદી શકું છું. આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા 70 વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું. મારી પાસે એટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો હાર ખરીદીને આપી શકું. તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લો કે મારી પત્ની કોઈ પણ વાતનો આરોપ લગાવ્યા પહેલાં 10 વાર વિચાર કરી લેજો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં થાય. પોતાના પપ્પાના ગુસ્સાને જોઈને અનિલ સુમિત્રા પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી, મને માફ કરી દો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. કેમ કે અનિલ જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સરળતાથી માફ કરવાના નથી. પણ માનું હૃદય તો ખૂબ જ કોમળ હોય છે અને તે જલ્દીથી જ માફ કરી દેશે. એટલે અનિલ તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. સુમિત્રાબેન પણ દીકરા અને વહુ પર દયા આવી અને તે બંનેને માફ કરી દીધા. પછી અનિલે હસતા હસતા કહ્યું, મમ્મી, તમે તમારી વહુને લગ્નની વર્ષગાંઠ પર કોઈ ગિફ્ટ તો આપી નથી. તેને ગિફ્ટ આપવા માટે તમે કંઈ જ નથી લાવ્યા. એટલે રસિકભાઈએ કહ્યું કે બેટા, અમે તો સોનાની બંગડીઓ લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે. પણ હવે દેવાનું પણ મન થતું નથી અને હવે મેં તે બંગડી તારી મમ્મીને આપી દીધી છે. જોકે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ તો નથી, પણ હવે હું ઈચ્છું છું કે તે આ બધી વસ્તુઓ પહેરે, જેથી લોકો એવું તો ન વિચારે કે અમારી પાસે કંઈ જ નથી એટલે ચોરી કરી લઈએ. એટલે કહીને તેઓ ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યા ગયા. પછી જ્યારે 2 દિવસ બાદ રસિકભાઈ અને સુમિત્રાબેન પોતાના ગામ જવા નીકળી રહ્યા હતા ત્યારે જ સુમિત્રાબેને પોતાના હાથમાં એ જ સોનાની બંગડીઓ પહેરી હતી જે તેઓ નિશાને ગિફ્ટમાં આપવા માટે લઈ આવ્યા હતા. એ ખૂબ જ સુંદર બંગડીઓ હતી. હવે જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે નિશા પોતાની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી. ત્યારે તેણે તેમના હાથમાં હીરા જડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની બંગડીઓ જોઈ તો તે જોતી જ રહી ગઈ અને બોલી કે મમ્મી, તમે આટલી સુંદર બંગડીઓ ક્યાંથી ખરીદી? આટલી સુંદર બંગડી તો મારી પાસે પણ નથી. ત્યારે નજીકમાં ઊભેલો અનિલ પણ મમ્મીના હાથમાં પહેરેલી બંગડીના વખાણ કરવા લાગ્યો. સુમિત્રાબેન આજે કંઈ જ બોલી શક્યા નહીં. ત્યારે રસિકભાઈએ કહ્યું, બેટા, જોકે આ બંગડીઓ અમે કોઈક બીજા માટે લાવ્યા હતા, પણ હવે તે મારી પત્નીની હાથની શોભા વધારી રહી છે. ત્યારે અનિલ અને નિશા સમજી ગયા કે પપ્પા શું કહેવા માંગે છે, પણ હવે તે કશું કરી શકે તેમ ન હતા, કારણ કે તેમણે સુમિત્રાબેન સાથે વર્તન ખરાબ કર્યું હતું. તેથી હવે તે બંગડીઓ માંગી પણ શકતા ન હતા. પોતાની સાસુના હાથમાં આટલી સુંદર બંગડીઓ જોઈને નિશાના મનમાં પછતાવો કરવા લાગી. તેનું મન બંગડી લેવા માટે ખૂબ જ લલચાઈ રહ્યું હતું, પણ એક નાનકડી ભૂલના કારણે આજે તે સમાજ અને ઘરના સાસુ સસરાની સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. આજે તેમના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી. તો મિત્રો, રસિકભાઈએ પોતાની વહુને પાઠ ભણાવવા માટે જે કંઈ પણ કર્યું તે સાચું હતું કે ખોટું તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને
વધુમાં વધુ શેર કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ધન્યવાદ.